વાગરાની સાયખા જીઆઈડીસીમાં આવેલ સ્કાય ઇન્ટરમીડિયેટ કંપનીમાં સેફટી સાધનો વિના કામ કરતા કામદારોની સલામતી અંગે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। ઊંચાઈ પર સેફટી હેલ્મેટ પહેર્યા વિના કામ કરતા કામદારો નીચે પટકાય તો જવાબદાર કોણ? પાછલા 2 દાયકા દરમિયાન ભરૂચ જિલ્લાનો ઔદ્યોગિક ક્ષેત્રે મોટો વિકાસ થયો છે। જિલ્લામાં ઔદ્યોગિકરણ થતા જિલ્લાનો સર્વાંગી વિકાસ હવે શક્ય બનશે તેવી આશા લોકોમાં જણાતી હતી, પરંતુ ઔદ્યોગિક વિકાસની બીજી બાજુનો વિકાસ કરીએ તો ઉદ્યોગ સંચાલકો દ્વારા જરૂરી નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરાતું હોવાની વાતો સામે આવી છે। જિલ્લામાં અંકલેશ્વર, દહેજ, સાયખા, ભરૂચ તેમજ ઝઘડિયા જેવા વિસ્તારોમાં આજે વિવિધ વસ્તુઓનું ઉત્પાદન કરતી કંપનીઓ કાર્યરત છે। આવી કંપનીઓમાં ઘણા કામદારો કામ કરતા હોય છે। ઉપરાંત કંપનીઓમાં ઊંચા શેડ પર વિવિધ કામગીરીમાં કામદારોએ ઊંચાઈ પર જઈને કામ કરવું પડતું હોય છે। ઊંચાઈ પર કામ કરતા કામદારોએ સામાન્ય રીતે સેફટી સાધનોનો ઉપયોગ કરવાનો હોય છે, જેમાં સેફટી હેલ્મેટ અને સેફટી બૂટ પહેરવા જરૂરી હોય છે, પરંતુ ઊંચાઈ પર કામ કરતા કામદારો આવા સેફટી સાધનો વિના કામ કરતા હોવાની વાતો અવારનવાર બહાર આવે છે અને આ ઘટનાઓ અવારનવાર અખબારી માધ્યમોમાં પણ ચમકતી હોવા છતાં કંપની સંચાલકોને નિયમ શીખવાડવા જવાબદાર અધિકારીઓ આગળ આવતા નથી। તેથી આવા બેજવાબદાર કંપની સંચાલકોને છૂટો દોર મળી જાય છે। વધુમાં મળતી વિગતો મુજબ ભરૂચ જિલ્લાના વાગરા પંથકમાં કાર્યરત સાયખા જીઆઈડીસીની સ્કાય ઇન્ટરમીડિયેટ નામની કંપનીમાં જરૂરી સેફટી સાધનો વિના ઊંચાઈ પર કામ કરતા કામદારો નજરે પડી રહ્યા છે, તેમજ કંપની પ્લાન્ટમાં કામ કરતા કામદારોને સેફટી વિના જ કામ કરતા નજરે પડી રહ્યા છે। સ્કાય ઇન્ટરમીડિયેટ કંપનીના સંચાલકોની ખુલ્લી બેદરકારી સામે આવી હતી। કંપની સંચાલકો તેમજ સંબંધિત અધિકારીઓને એસી કેબિનોમાંથી બહાર આવીને કામદારોની સ્થિતિ જાણવાનો કે નિહાળવાનો જાણે સમય જ નથી કે શું? આવા વિવિધ સવાલો ઊભા થઈ રહ્યા છે। સાયખા જીઆઈડીસીના સ્કાય ઇન્ટરમીડિયેટ કંપનીની આ ખુલ્લી થયેલી બેદરકારી સામે પગલાં લેવા જવાબદાર અધિકારીઓ આગળ આવશે ખરા? અને ઘણીવાર કેટલાક જાગૃત નાગરિકો દ્વારા અધિકારીઓને જાણ કરવા છતાં તેઓ આ બાબતે કોઈ યોગ્ય રસ દાખવતા નથી એવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે। ત્યારે આ બાબતે બેદરકાર કંપની સંચાલકો કે જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે પગલાં ભરવા તંત્ર આગળ આવે તેવી માંગ ઉઠવા પામી છે। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।